હવે પેલા સતયુગની અંદર સતયુગ એટલે સતયુગ કહેતા દ્વાપર ને કળિયુગ 4 યુગની રચના. ને જે ભજન કરે ઈ એને જાણે, ભજન ન કરે એને કઈ ખબર પડે નહીં. પહેલાના સતયુગની અંદર 88,000 ઋષિ થઈ ગયા. 88,000 ઋષિ. હવે એ ઋષિ એવા તપ કર્યા 88,000 વર્ષ સુધી અમુકને રાફડા થઈ ગયા. નામ હાટું થયું ભગવાનનું નામ, કે ભાઈ આ ભગવાન કોને કેવા, ભગવાનનું નામ શું, અને આ બધું હલાવનાર છે કોણ, આ રચના કરનાર છે કોણ. આવું માણસને એક જાણવાનું, જોવાનું અને માણવાની ઈચ્છા તો કોકને જ થાય. એ કરોડોમાં કોક. આપણે સવા પપ્પાએ કીધું એ કે માણવા વાળા તો કરોડોમાં કોક છે, પણ જોવા વાળા અને જાણવા એ બધા. હવે હજારો વર્ષના રાફડા માટે થઈ જાય તો જે નામ મળતું નથી. નારદનું મળવું ન, જેને જેને નારદ મળી ગયા એનો બેડો પાછો. વાલ્મીકી ઋષિ થઈ ગયા, નારદ મહાન પાપી અધમમાં અધમ માણસ વાલ્મીકી ઋષિ થઈ જાય, વાલ્મીકી ઉતારો. હવે એનું નારદનું મળવું થયું એટલે વાલ્મીકી ઋષિ થઈ ગયા. અને રામચંદ્ર ભગવાન તો નારાયણના અવતાર. હવે એને ખબર પડી ગઈ કે આ રામચંદ્ર ભગવાન છે દશરથને ઘરે જન્મ લેવાના છે. અને ભરત, શત્રુઘ્ન, લક્ષ્મણ ને રામ આ ચારેય હંસ એને ઘરે અવતાર લીધો. આવી એને ખબર પડી. જે નામથી જે બધી સૃષ્ટિનું સર્જન થયું છે, જે નામથી સારો સંસાર આવી ગયો, હવે એવા નામને લઈને આપણે બેઠા છે. ભજન તો વિના નિર્ણય થાય, આંખોથી થતું નથી કે ઓઠથી થતું નથી. ભજન છે શ્વાસો શ્વાસો. અને એને સંતો મૂળરે વિનાની આ કાયા છે ઝાડ, અને પડતા નહીં લાગે. આ કલ્પ વૃક્ષ છે. કલ્પ વૃક્ષ આપણો આ દેહ છે, માણસ છે. હવે આનો છેલ્લો શ્વાસ ક્રિયા આવી જાય કોઈ પણ કે જે નામને માણસ સમજે તો નામને માણી પણ કે નામ બની પણ, અને માણસ ધારે તો માણસ મળી દેવું પણ થઈ ગયું. માણસ જે ચા છે 33 કરોડ દેવ એ માણસ માંથી ક્યાં થાય, આકાશ માંથી કે પાતાળ માંથી પીડ્યા. આ પાતાળ માંથી નથી આવ્યા, એમાં આકાશ માંથી પીડ્યા નથી. કારણ કે તમામ દેવોએ માણસે કર્મ લઈ ને માની કે તમામે જન્મ લીધો, કોઈ આધરથી પીડ્યા નથી. પણ માણસ સમજવા બેહે તો સમજી પણ એ કે, ધારે તો કરી પણ એ, પણ એના નિયમ મુજબ બધું થાય. જે નામને આપણે જે નામના ઉચ્ચાર કરી રહ્યા હોય, હવે એ નામ આપણે શ્વાસો શ્વાસ શ્વાસો શ્વાસ નામનું સમજો કરો. કઈ નામમાં કઈ બાંગું કે પડકારા નાખવાના નથી. પણ હવે એવું નામ આપણને મળવા છતાં આપણે ખાલી મૌન ન રહી તો ભજન થાય. નકર તો આપણું મુખ છે એ એક બાબરની વાટકી જેવું કહેવાય, અને મુખ છે એ રોહિદાસ સમાનના કુંડ રોકવું કહેવાય. સમારનો કુંડ એટલે એમાં તો રોહિદાસ સમાનના કુંડમાં ગંગાજી, અને આપણા કુંડમાં તો એ પણ નથી થાય.
તો નામની ખબર ન હોય એને તમારું કાંઈ કહેવાનું નથી, પણ જે નામ મળેલું છે એ તો ઠેકાણે રહો. કઈ જે નામ મળેલું હોય એને તો ઠેકાણે રેવાય ને. નામથી જ માણસ આખો ભવ પાર ધારે તો તરીએ. પછી નકર જિંદગી આમ જીવે છે, માણસને જેમ જિંદગી જીવવી એમ જીવાય છે. કારણ કે માણસ છે કે એ ભગવાને એને ઊભા ઘડ્યા તો એ આડે ધેડ્યા હાલે, ને જેને ઊભા આડા ઘડ્યા એ સીધા હાલે. માણસનું એકનું નક્કી નથી કે મારે હું નથી કરવું, એ બધું કરે. એટલે માણસ ધારે તો દેવ, પણ માણસ ધારે તો દેવ બની જાય. માણસ માં જ દેવ બનાવી શકાય. દેવ ચાહે આકાશમાંથી આવતા નથી. કે જે એવું નામ આપણને મળ્યું છતાંય આપણે એમાં ધીરજ નો આવે, આધીનતા નો આવે, કોઈ પણ વસ્તુ આવે જ નહીં. તો આ નામને તો પામવું જ કઈ રીતે? નામ તો કઈ એવું તો નથી કે હાલો સીધું આપણને મળી ગયું એટલે મહાન થઈ ગયા, નામી થઈ ગયા એટલે ના, એવું કોઈને રાખવાનું. નામ છે છતાંય તમામની માથે મરણ તો છે જ. તમામ કાળ કોઈને મૂકતો નથી. પણ જીવન મરણનું આપણને ભાન થઈ જાય એનું નામ જીવન મુક્તિ, એનું નામ મોક્ષ. મોક્ષ કોઈ એવું નથી કે મોક્ષ નામની ત્યાં દુકાન હોય કે જીવન મુક્તિની ત્યાં હાટડી તમે વ્યસ્તી ખરીદી. એ તમારા જીવનમાંથી જ આવે. અંતર ટાઢિયો તાવ પણ અંતરમાંથી આવે, સમજણ પણ અંતરમાંથી આવે, ગુમડાની રૂજ પણ અંતરમાંથી આવે. જે કાંઈ ઉદ્ભવે તમારી બુદ્ધિ પણ અંતરમાંથી જ આવે. જે તમારા એમાં જ બુદ્ધિ છે, પણ તમે તમારા એમાં હોવા છતાંય તમે બીજે ટીંગાવ. શું કામ? દેહમાં ખોજ કરવી નથી. બસ પોતે પોતાને એમાં ખોજ કરતો નથી એટલે માણસ મૂંઢ ગ્રામમાં છે. બસ માણસ છતાંય એ ભૂત કહેવાય. શું કહેવાય? આપણો દેહ છતાં આપણે દેહ રૂપી દેવ રૂપી આપણે જેમ દેવને બે હાથ એમ આપણે બે હાથ. દેવને એક મસ્તક એમ આપણે એક મસ્તક, એને બે પગ એમ આપણે બે પગ. પણ ઈ દેવ કહેવાના અને આપણે રાક્ષસ કહેવાય. એટલો ફેર. એનું કારણ રામચંદ્ર ભગવાન અયોધ્યામાં અવતાર લીધો, મર્યાદા પુરુષોત્તમ કહેવાના. એ શિવના ઉપાસક, અને રાવણ હતો એ શિવનો ઉપાસક. બસ રાવણ જ્ઞાની છતાંય રાક્ષસ કહેવાનો. રામચંદ્ર ભગવાન શિવના જ ઉપાસક ભગત હતા. મર્યાદામાં મર્યાદાનું પાલન કર્યું તો મર્યાદા પુરુષોત્તમ. ભક્તિ બેની એમાં નામ મળ્યું છતાંય નામનો ઉચ્ચાર પણ નથી કરી શકતા. એ કર્મના હીન છે. શું છે ભાઈ? એ બુદ્ધું છે. નામ મળ્યું છતાંય જો આ દેહમાં તપાસ ન કરે કે આ નામ હું, એ એક જાતનું બુદ્ધું કહેવાય. શું કહેવાય? અમૂલક વસ્તુ જે પૈસાથી ખરીદાતી નથી એવી વસ્તુ જો આપણને મળી હોય અને એ આપણા જીવન સાર્થક માટે છે ને, કોખાટું તો નથી. આપણે શું કામ આપણે આ નામ સ્મરણ વાર્યું શું લેવાનું? તો પછી એમને નતા ને હું વાંધો હતો કઈ? ગુરુ શરણે ગયા પણ નામની જેને ગમ ન પડી, એથી મોટો નુગરો કોઈ છે ભાઈ. એથી મોટો નુગરો કોઈ જેને નામની ખબર નથી, એ તો એની મેથે તો કદાચ ને કર્મના થપ્પા હોય તો એને એ બક્ષીસ. પણ આને તો ખબર છે છતાંય એ પાછો વળતો નથી. તો એ પછી પોતે જ તે દીવો હાથમાં છતાં પોતે કૂવામાં પડે. એવી વાત છે. નામ છે એ કે હાલો 2000 5000 રૂપિયા થાય તમારે નામ સંભાળ લીધું તો એની કિંમત થાય. મફતમાં મળે એટલે એની કિંમત નથી. કારણ કે નારદ, સારદ, શિવ, શંકાદિક આ બધા ઋષિ મુનિઓ બધા આ ભજનને નામને પામીને મોક્ષ પદ પામ્યા.
અને આપણે તો કોને ખબર હું લેવા ભક્તિ વેરી ઈ જ ખબર નહીં પડતી કે આ ભક્તિ વેરી હું કામ ભાઈ. ને ભક્તિ નામ એવું છે, નામને તમે પામ્યા હો તો એમાં જરા કઈ ઉર્જા નામની જો છી હોય તો એ વસ્તુ રે એવું નથી ભાઈ. વસ્તુ રે એવું નથી. નામને જરા કઈ નામમાં તમે લીટો તાણ્યો હોય. સત્સંગ, હવે સત નો તો કહેવાય આપણે સંગ જ ન કર્યો હોય, ખોટે ખોટો સત્સંગ આપણે સાંભળીએ પણ એ આપણું કઈ લાગ સત્યના સંગ વિના સત્સંગ સમજાય કે સત્સંગ કેવા હું માને. સત્સંગ છે એ મર્મ છે, કર્મ છે, ધર્મ છે, મર્મ એ આ બાદ વસ્તુ છે. તમારું પોતાનું કર્મ હોય તો તમને સમજાય જ નહીં. તો પછી આપણે મન ને બુદ્ધિ એનો ડખો બહુ કરે પણ એને ખબર નથી પડતી કે આ કર્મ કોને કહેવાય, ધર્મ શું કહેવાય, મર્મ શું કહેવાય. આ ત્રણ વસ્તુ સમજી લઈ ગયા અને મુક્તિ માગવા પણ નથી, મોક્ષ માગવા પણ નથી, ઓટોમેટિક મળે છે. પોતે પોતાના સાનિધ્યની અંદર માણસ ન આવે, પોતાનું સાનિધ્ય એટલે પોતે પોતાને એમાં માણસ ન આવે ત્યાં બધું ધર્મ કોઈ દિવસ સમજાય એવું નથી. અને ધર્મ સમજવા બેઠા તો આપણે બે નો બગાડે, કા ધર્મ ને સમજાય ને કા પછી આને મૂકી દેવાય. એવું કઈ ન હોય કે આ કઈ બે બગાડે એવું કરે ને. ગમે તો એક છેડો સુધરતો હોય ને તમારા બે બગડે નો, કારણ કે નો તમે જગત પર રહી શકો કે નો ભગવાન પર રહી શકો. એક એક મેળવાનો હોય. ગુરુ એટલે સહેલું શિખર, ગુરુ એટલે સહેલું પગી, એમાંથી દેવ બનાય, દાનવ બનાય, દેવ બનાય, અને મનુષ્ય એમાંથી જ બને. નકર તો 84 યોનિના જીવ તો આપણે કીટ પતંગના જીવ તો આપણે સહી જ ભાઈ. કારણ કે કાકીડા, ભોફીંડા એવા એવા જીવ તો આપણે સહી જ આમાંથી એમાં જ દાવાના છે, બીજે કાંઈ દાવાના નથી. ભજન કર્યું છે તો આ પાછો માણસ બનશે, નકર એમ માસ જવાનો. રવિ સાહેબ 84 લાખ યોનીનો ફેરો કરીને આવ્યા ને ભાણ સાહેબને શરણે કીધું કે હવે પ્રભુ બસ કરો તો હાલ કે કેમ એટલે બહુ આ 84 બહુ ઘટતું ઘડીએ ને ઘડીએ કે પશુ ઉતારે, ઘડીએ ને ઘડીએ પશુ થવું પડે, કિન્નર થવું પડે, કોફીને આ 84 યોનીના જીવ થવું પડે કે હવે ઠીક કરી શરણે રાખો તો હાલ. માણસને માણસ બનવું હોય તો દેવનો દેવ જ છે, દેવ તીન જ આવે ને દેવ તીન જ જાય. નામ એવું આપણને મળેલું છે ભાઈ. આ નામ મળવાથી જીવણ સાહેબ 17 મૂળ રૂપિયા, 18માં ભીમ સાહેબ ભેટ્યા ને એની ભ્રમણા પાણી ભાઈ. તો નામ એવું એને મળી ગયું ને તો જીવણ ભગતે કીધું કે વણ અક્ષરે અક્ષર વણ લીએ લી, દાસી જીવણને ગુરુ ભેમ ભેટ્યા તો રાતનો થઈ ગયો એને ભાઈ. 360 ભજન લખી. આપણે એક તો ભજન આ વાંચ્યા વિનાનો એક તો લખો, ખબર પડે કેમ લખે, શબ્દ ઘડવો કેમ કેમ ઘડાતો પણ એ આપણી સમજણમાં જ નથી. સમજણ બારી વાત છે એટલે એના મૂળ નો ગોફણિયા વિનાના જ. અને બધા કે ભક્તિ કરે તો સેલે સેલે કાંઈ છે નહીં, મીર્યા પછી કાંઈ છે જ નહીં. એ ખોટી વાત છે. કોઈ સંત કે કોઈ મહંત એવું કહેતો હોય કે ભક્તિ કરીને પછી ખબર પડે એ હરિના ભાવ, અહીંયા તો તરત તમાશા તનમાં દેખ લે ભાઈ મેરા. કારણ કે આમ બોલ ને આમ ફેર થાય એનું નામ ભજન, પછી કાંઈ છે નહીં, ખોટી વાત ભાઈ. પછી તો જગતના ઢોંગ છે બધા. તમારી કમાઈ હોય તો બોલ્યા વિના રહી નહીં ભાઈ. તમે 5 વાસા એ તમારા હોય તો એ બોલ્યા વિના રહી નહીં, પણ તમારા હોય તો ને. સવાસો છે કે નથી ખબર ન હોય તો કઈ રીતની ખબર પડે, કારણ કે પોતે પોતાની આંગળીની જ ખબર નથી ભાઈ. કે શ્વાસ નર્તન અંજલિ ટપક શ્વાસો શ્વાસ, એક શ્વાસ જાતે 3 લોક કામ હોય. ખાલી તમારો એક શ્વાસ લઈને ખાલી છોડો એટલે 3 લોકના મૂળ જેવી વસ્તુ હોય છે. શું આપણે આના મૂળ કહીએ? કારણ હીરો જડ્યો પણ બકરાને ડોકે બાંધ્યો એવા થાય ભાઈ. હીરો આપણને મળ્યો હોય ગધેડાને ડોકે બાંધી એવા થાય. તો ગધેડાને કેટલી ખબર હોય, ઉકળો ભેળ્યો લઈને આવ્યો. પાથરના અધિકારી હોય ને
એને પલાણ કોઈ દિવસ ન પડે. ભાઈ એને આથર ગધેડાને આથરનું જ અધિકારી, એને પલાણ ન પડે. જેના મોઢા જ મોરી જોગ હોય ને ચોકડા કોઈ દી ન સડે. ચોકડું અશ્વને સડે, મળવું હોય ને એને સડે. ગધેડું મોરી નો મોરી જ એને આવે. આથરના અધિકારી પલાણ એને ત્યાંથી પડે. કારણ કે ઉકળો ભેળ્યો ને એને આવે ત્યાં ગધેડો રે. એમ માણસ છે, માણસ બને નહીં ત્યાં સુધી અમૂલક વસ્તુ જાતી રહી, પણ એ કાંઈ ખબર પડે નહીં. કારણ એટલે ત્રિકમ સાહેબે કીધું કે ભાઈ બહુ ફેરાવે ને છે નજર ન રાખે ને હેઠે કે કહે ત્રિકમ સદગુરુ શરણે કે મારો સાહેબ ચાતી કે અંધાય ને એમાં સાહેબો તો છે બોલી રહ્યા છીએ જે હાલી રહ્યો છે સાહેબો હંધાય ને એમાં છે, કોના એમાં નથી. બધાયના એમાં રામ બધાયના ઓલામાં છે, કોના એમાં નથી. પણ રામની ખબરું લઈ આવે એવા કોણ કે રામ કેમ છે. આનંદ હેલે વિના કોઈ દિવસ સુરતા છોડે નહીં. સુરતા છે, સુરતા જગાડે નામને, અને નામ જગાડે પુરુષ, પુરુષ જગાડે પ્રેમને, પ્રેમ જગાડે બ્રહ્મને. મારી હેલી હવે તમારો પ્રેમ ન હોય તો હેલી હું જગાડે. એટલે ટૂંક સમયની અંદર આપણે માણસ બની જવાય એવું છે તો બની જવું, તો બની જવાનું. ન બનવું તો આજે નહીં બને, કાલે નહીં બને, કદાચ છેલ્લે સવા સુધી નહીં બને. અને બનવાના એ બની જાય, બની જ જવાના. એમાં પછી એનો કારણ કે એ 5 7 9 12 33 મેળે મળ્યા. ભાઈ 33 માઇલો હશે છે બની જ ગયેલો છે, અને બનવા પણ ઉમેર્યું. આ જગતમાં તો હંધાય આવે ને જાય જ છે. જગત તો ભગવાને એવું અટપટું રસેલું છે આટી ઘૂંટી વાળું કે આમાં કોકને હેળે હુજે, નહીં તો હેળે જ નહીં હુજે. કાલે સવારે બાળક હોય તો ક્યામ બાળકમાંથી જવાન થઈ જાય ને ક્યામ હાજર થઈ જાય એ કાંઈ ખબર નહીં પડે. જિંદગી આખી હાલી જાય, નાનામાંથી મોટો થઈ જાય, મોટામાંથી ગઢપણ તો આવવું હોય તો આવે, તા તો ના એના કર્મ આંબી જાય, પૂરો માણસ. બાળક રોકું, બાળક નનકા બાળક જાતા છે ભણવા. એ બાળપણમાં બાળક તો એટલા બધા આમ ખીલી ગયેલા હોય, એમાં ડોશીમાં વાંકા બજારે હાલ્યા આવતા. એ વાંકા હાલ્યા આવે એટલે છોકરાને બાળકોને શું થયું કે ડોશીમાં કંઈક ખોવાઈ ગયું કે ગોત. ડોશીમાં આમ બહુ સપૂત ને સાણા હતા. બાળકોએ પૂછ્યું માય કે તમે શું ગોતો, કે બાળપણ ગોતું. કે ક્યાં કે હું તમારી જોડે કેવી કે ઠેકડા મારતી 7 8 વર્ષની હતી થયું, પણ એ કેમ કરતા વાકું વળગી ખબર જ નહીં રહી. પેલા બાળક હતી એમાંથી જવાન થઈ, એમાંથી ગરડી થઈ ગઈ ને હવે વાકી કે કઈ ટેકે લાકડી ટેકે હાલુ બાળપણ ગોતું. માણસ કેમ જિંદગી વિદાય ખબર રહેતી નથી. એવી એક નહીં, એવી આખી કેટલી જિંદગી હોય એક નહીં ભાઈ. પણ ભગવાનનું મળવું આપણને થાય, સદગુરુ શરણ મળે કહીએ કે આપણા કર્મ ખૂટે ને ત્યાં જ આપણને સદગુરુ મળે. અને કર્મ ખૂટે તો આપણે ભગવાનને માનીએ, નહીંતર માનીએ એવા નથી. આપણે માણા એટલે કોઈ તમે જેવાતા વિચિત્ર છીએ. આપણે કેવા છીએ ભાઈ, આપણે માણા જેવો કોઈ વિચિત્ર પ્રાણી નથી. વિચિત્રમાં વિચિત્ર માણા કાંઈ કોઈના હાથમાં ન એટલા વિચિત્ર હોય. આપણે ભીંહ પડે ને એટલે કેમ સટકવું એ આપણી બુદ્ધિ તોડતી. અને ભગત ને ભગવાન, એને ભગત હોય ને એ ભગવાનને ઓળખે. ભગત એવો હોય ને તો એ ભગવાનને સટકવાનો. ભગવાન એટલા બધા નટખટ હોય પણ ભગત પાસે ન શકતું. આ અજબ ગજબની રચના એને કરે છે ભાઈ. સંસાર સાગર તો આખો મહાજળ થઈ, પણ જેને સમજીને મીઠો મેરાવણ કરીને મેને, જેને સમજ્યા નથી એને ખારો મેન. ગુરુ કઈ અમે ગોરખનાથ ગઢા બળદ જે નાખી નાખ. ધન હરે ને ગુરુ ધોખો કરે એ ગુરુ કલ્યાણ કરી.
પણ જેના સમજણીમાં ન આવે ભાઈ એની માટે એ વાત છે કે સમજણ વિનાના હાંગલા પીરજ પમેડા ખાય બૂટડી નાખે બોકા રહ રાપડામાં જાય. કદાચ ને હું ગમે એટલું જ્ઞાન શિખરનું આપો તો કામનું હું, પણ તમારી સમજણમાં ન હોય તો આવે જ નહીં કોઈ ભાઈ. અને તમારું એમાં મથન હોય તો જ આ એને લાગે ને. નામ સમરણ પરાથી પાર પડેલું છે ભાઈ, એ લાગે જ નહીં. વાતું થાય બાકી આને નિહાળી નો માણી નો કઈ નિહાળી નો કઈ ભાઈ. આ તો અલગ છે, અવિનાશી છે, નિરંજન છે, નિરાકાર છે, નિર્ગુણ છે ભાઈ. આ ત્રણ ભુવન થી પર તો ખેલે ભાઈ. સદગુરુ નામની ગતિ જેને પકડાણી એ જ આ વાતને સમજીએ કે બાકી સમજી ન હોય ભાઈ. કારણ કે જે ઘેર જવું એ પગ વિનાનો પંથ છે. ના પગની કામ નથી, ના ભક્તિ અને વૈરાગ જોઈએ. ભક્તિ વૈરાગ એ બે એની આંખ છે. અને વિના પગે જવાય, પંથ પગ વિનાના પંથે સારવાની વાત સમજી. હવે આવું જો માણસને થતું હોય તો એ માણસ માત્ર ને ભૂલના પાત્ર એની ગતિને ઓળખી. નકર ગતિ ઓળખાતી નથી, કારણ કે મનની એટલી બધી ગતિ હોય કે તમે જ્યાં ગયા હોય ના તમે તમારો આમ ખાલી આંખનો પલકારો થાય તો તમને બીજી નજરે ચડતું, તમે કેમ રોક્યું? એટલે સંતોએ કીધું કે ભાઈ એ તારા મનની ગતિને રોકવા માટે નામ સમરો, ભજન છે. અને આપણે ભજન માટે એક ઘડી વાર આપણે એક હખન ન હોય ભજન જ કેમ થાય? સ્થિર થઈને જે થપાણા એ હરિમને મન હોશિયાર. બધું પપ્પાએ 5,000 કે 10,000 શિષ્ય હોય, પણ હવે એમાં સબેજ કામ ન હું એ જેમ નસાવે એમ નશા કરવા, એની જ રચના હોય બધી. ભજન કરવા દેવું તો જ દે. પણ કોક શાણો એમાંથી નીકળી જાય તો એને ખબર પડી. એટલે માણસ છે એનું જીવન કલ્પ વૃક્ષ રહેતું ભાઈ. કલ્પ વૃક્ષ કોને કહેવાય? કે જેને આપણા દેહને મૂળિયા નથી. ઓલા વેડલો પીપો છે ને મૂળિયા છે. એ પવન વાવે તો એ વાવાઝોડાની ભેડે પડી જાય અને મૂળિયા સાથે પડી જાય. એને પવન આવે ને પડી જાય, અને આ પવન નું આવે ફેર ઓલું એ ઝાડવું પડી જાય અને આપણે ભાળીએ, અને આ પડી જાય અને ભાળતા નથી. તો વસ્તુ બે અવલ કવલ રહેતી વસ્તુ. એને મૂળિયા છે તે દેખાય, પણ આપણા મૂળિયા છે, પણ આપણા મૂળિયા છે ને આપણે લાવવું નથી. સંતોએ કીધું છે કે ભાઈ મૂળે માયા નહીં, સંતો મૂળે માયા. હવે મૂળે આપણે જવું જ નથી. આપણે શું કામ ભેગા શું કામ ગયા હોય છા હોય? સત્સંગનો ભાવ તો ખૂબ ભેગા થાય. સત્સંગનો ભાવ કેવું મરી પરવેડે. સત્સંગનો ભાવ મરી પરવેડે છે. એની હેરવાણીઓ ચૂકાઈ ગઈ, કારણ કે જે હેર્યું કવામાં આવ્યું એ સુકાઈ જાય. પછી શું થાય? સંતોએ કીધું કે ભાઈ ભક્તિ રે કરો ભલા ભાવથી. તમારો ભલો ભાવ હોય તો એ હેરવાણી શેર્યું રે, ને કરે એ કાંઈ શરૂ રે કેવાય એમ ભગત છે, કેવાય એમ ભજન. અને ભજન કરશે એની જવાનું નથી. જેને જેને કમાઈ કરી એની કમાઈ જવાની જ નથી. પણ પૂર્ણ ભાવથી જેને કમાઈ કરી છે એની કમાઈ બોલવાય નહીં છે. આ મોઢે બોલીને સારું ભક્તિ છે, મોઢે બોલીને સારું લગાડવાની વાત નથી. ભક્તિ છે એક વેદના છે. એટલે સંતોએ કીધું કે ભાઈ ભક્તિ વિનાનો નર ભૂતળો, કે ધીક ધીક એની જનેતા નો થાય.